તમે દરિયામાં ડાયરેક્ટ ઉતરશો એટલે અહીંયા મહાદેવનું મંદિર પણ છે. તો આવું અહીં મહાદેવનું મંદિર છે આ ઠેકાણે. તો બધા મિત્રો આપણે ભૂગી ગયા છીએ ને હવે જો અહીંયા છીએ અહીંયા બગીચાને એવું છે થોડું થોડું તો ચડી લઈ માથે બહુ ઊંચું છે આવેલું છે બધું દેખાય દેખાડું તો નહીં બોલો. હાલો મિત્રો, તો અમે આવી ગયા છીએ દરિયામાં, કેમ કે અહીંયા કાળિયાપીરને કોઠી ને એવું છે. તો હું તમને બધું બતાવું કે અત્યારે ભાઈબંધની લારી આવી ગયા છીએ. આ ભાઈબંધની લારી છે તો અહીંયા અમે નાસ્તો ને એવું કરવા આવ્યા. નાસ્તો ને એવું કરી લીધું છે. પછી આપણે જઈએ કાળિયાપીરના કોઠી ને એવું તો તમને બતાવી તો બધા વ્લોગમાં બન્યા રહેજો. હાલો તો નાસીને મળી આવે. અમે ત્રણે ભાઈબંધ જાય છીએ. ગાડી લીધી તમારે તો આ ભાઈબંધ આવે છે ને કા ભાઈબંધ આવે છે. તો અમે જઈએ કાળિયાપીરને કોઠા ને એવું આવેલું તમને દેખાડીએ. બધા વ્લોગમાં બન્યા રહેજો. ઓલે પર આવેલું છે આ જગ્યા જવાની અમારે આગળના પૂગી દઈએ પછી બતાવી તમને. મિત્રો તો ગાડીને એવું મૂકી દીધું છે આપણે ઓલો પરે ને પછી આપણે જઈએ છીએ કોઠા જોવા. ના ગાડી અહીંયા બહાર આવે નહીં પાણીને વાવી જાય એટલે આગે મૂકી દીધી. અહીંયા મહાદેવનું મંદિર પણ આવેલું છે અને દર્શન કરાવું તમને. મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર આવેલું હોય તો કાળિયાપીરના કોઠાને વાવે ના જઈએ. આપણે જઈએ છીએ અને અહીંયા દરિયોને એવું ખાલી હોય તેવા તમે આવી શકો. ત્યાં સુધી આવી ન હોય તો તમે અત્યારે દરિયો ભરાય છે, ઘણો ખરો ભરાઈ ગયો છે. અત્યારે જગ્યા છે એની જાજી પેખાડું તો પડી ગયેલું છે, બહુ ઊંચું છે. દરિયોને એવું ભરાઈ ગયું હોય તેવા નહીં આવવાનું. પછી ખાલી હોય તેવા આવવાનું. ગતરમાં તો ના પાણી આવી જાય, પાણી નથી આવ્યું એટલે અમે જાય છે. થોડુંક આગું છે પછી તમને બતાવું. કન્ટિન્યુ મિત્રો આપણે ભૂગી ગયા છીએ ને હવે જાય છીએ અહીંયા બગીચાને એવું છે થોડું થોડું તો ચડી લઈ માથે બહુ ઊંચું છે આવેલું છે બધું દેખાય દેખાડું તો નહીં બોલો. મસ્તી નહીં કેડીને એવું તો છે અહીંયા હાલે એવું તો રસ્તો છે જો અહીંયા અહીંથી વ્યૂ આવે એક નંબર. લોકેશન બહુ મસ્ત છે. દર્શન મંદિરે ભૂગી ગયા છે ને સપ્લાયને કાઢી નાખ્યું છે ને અહીંયા મંદિર આવેલું છે. દર્શન કરવું અમારે થાય છે ત્યાં આવે છે. અહીંથી એક નંબર વ્યૂ આવે છે. હાલો તમને દર્શન ને એવું કરાવું. બનાવી રહ્યો. આપણે દર્શન ને એવું કરી લીધું છે ને અહીંયા ગુફા છે તમને હું બતાડું. તો અહીંયા ગુફા ને એવું છે. આ નદી આ કાળિયાપીરના કોઠે જ્યાં નથી આપણે જઈએ હમણાં વ્લોગમાં બધા બને રહો. કાળિયાપીરના કોઠાને એવું તમને બતાવું. મુસાફરામાં આવેલું છે આ જગ્યા બધી ને અહીંયા ધજા છે અને બાજુમાં આવેલું હોય તો નાથી અહીંથી મંદિર આપણે ભોજનાલય છે નાથી તમને દેખાય. હમણાં દેખાડું ધજાને એવું ને પછી કઈ ઠેકાણે રસ્તો આવે છે હું તમને એ કહું છું. વ્લોગમાં બધા બન્યા રહેજો. આપણે હેઠે પૂગી ગયા છીએ ને જો આ ધજા છે. ધજાને અહીંથી આ ઓલું ભોજનાલય છે એ ભોજનાલયથી નાથી તમે દર્શન તો નાય છે. આમાં ધજા છે ના તમને અહીંયા મંદિર આવેલું છે ને જે કાળિયાપીરના કોઠાની છે એ બધું આગળ છે. હજી હું તમને બતાવું ને ખાલી આ લોકેશન છે તો એ આ ઓલું ભોજનાલય છે એ બાજુ નાથી તમે નાથી જોશો એટલે તમને ધજા દેખાશે ને દર્શન એવું થાય. આવજો એટલે રસ્તો ને અત્યારે રેડી જ છે બધું. બગીચા ને બધું અહીંયા બધું છે. બગીચા રેડી છે. કાળિયાપીરના કોઠાથી આગળ આવ્યા છે પછી ના જાય. અહીં પર મંદિર એક છે તો એને પણ દર્શન કરી દીધા છે. હું પછી તમને કહું છું આપણે જઈએ અમે ઘરે પછી તમને રસ્તો અને એવું બતાડું કે રસ્તે કઈ રસ્તેથી ભાઈ બધા વ્લોગમાં બને રહેજો. કાળિયાપીરના કોઠાને એવું છે તમને બતાવું. કાળિયાપીરના કોઠાને એવું તો છે પણ બધું પડી ગયું છે તો તમને બતાવું. બધું ખબડી ગયું છે. આ બધું તો આ પેખાડું છે અહીંથી બધું ખબડી ગયું. આ કેટલું હતું અહીંયા સુધી હતું ઠેર ખબડી ગયું છે. કાળિયાપીરના કોઠા અહીંયા આવેલા ઉપરથી જવાય પણ ના પડે એવું છે એટલે ના જઈ નહીં બધા પેખાડા આવે ચારે પડે પડેલ છે ને કોઠાને એવું હતું એ બધું પડી ગયું છે. આ બધા લોખંડ ને એવું આવેલું છે. આ બધું કોઠા જો આ બધા કોઠા આવેલા હોય પણ આ બધું પડી ગયું છે. તો આ માથેલું અહીંયા આવેલા હે કોઠાને એવું પડી ગયું છે. અહીંયા આવતા હોય પડી ગયું છે એટલે ઉપર હજી દર્શન એવું થાય અને ના ઉપર આવે ને આ બધું પડી જતું છે કેમ કે અહીંયા હવે તેમ બધું પડતું આવે છે. હાલો આવી લઈએ આપણે. હાલો મિત્રો તમે દર્શન એવું કરી લીધું કોઠાને એવું કાંઈ છે નહીં ના ને બધું પડી ગયું છે
બધા જે આવતા હોય એ કોઠાને એવું જો તો નહીં જતા ને ફોટાને એવું બધું પાડવું હોય તો જાજો એવું છે, કેમ કે હવે બધું પડી ગયું છે, કોઠાને એવું કાંઈ જોવા એવું છે નહીં બધું. ને હું તમને કહું છું લોકેશન આ ક્યાં આવેલું છે. જો આ ઓલું મંદિર છે, તો આ જગ્યા છે એના આ ભોજનાલય છે, એની બાજુમાં જો આ રસ્તો છે નાથી અવાય છે એક ઠેકાણેથી. ને અહીંયા તમે દરિયામાં ડાયરેક્ટ ઉતરશો એટલે અહીંયા મહાદેવનું મંદિર પણ છે. જો આવું એ મહાદેવનું મંદિર છે આ ઠેકાણે. તો બધા મહાદેવનું મંદિર છે ને સજા એ બધા એટલે લોકેશન એ નાથ આવેલું છે. ચાલો હવે અમે પણ ઘરે જઈ ને વ્લોગમાં બધા લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે ઘરે જઈ મિત્રો. તો હવે આવી ગયા છીએ ઘરે ને વરસાદને એવું આવતું પછી કાંઈ વિડીયો આપણે ઉતાર્યો નહોતો. તો આજને તમને બધાને વ્લોગ કેવો લાગ્યો બધા લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગની સાથે. બધાને બાય બાય.